કેમ વેવાણ ઢીલા પડી ગયા હાવ તઈ ડાયરેક્ટ કે જય શ્રી કૃષ્ણ શેટાનવાડ તો અમારે છે દીકરાને બહુ લઈને ઘરે અમારે જવું તમારે એટલી બધી વળાવવાની હે ને તો ઉતાવળ તમ તાર કાંઈ વાંધો નહીં વેવાણ બે દી રોકાવ ને અમને કાંઈ વાંધો નથી એમ તો રોકાવાય એમ નથી અમારે કેટલી તો માનતાઓ છે કાં ઉતારવાની તઈ? કેટલી માનતા કરી હતી મારે પતું પૈણો એવું છે વેવાણ હું માનતા કરીશ વેવાણ એ તો અમે જાઉં પછી ઉતાર લેવું કાં દેરાણી જેઠાણી પણ એમ કહું છું વેવાણ કે સમયના પ્રમાણે અત્યારે બધાની દીકરીને કર્યાવર તો દે જ છે હા વેવાણ ગરીબ હોય તો ગરીબની રીતે દે અમીર હોય તો અમીરની રીતે દે મારે કઈ કર્યાવરની ભૂખ તો કઈ છે નહીં નથી તઈ હે કર્યાવરના ગાડા ને ગાડા ફર્યા છે એટલે કહું છું વેવાણ કર્યાવર તો તમે દીધો જ રીત રિવાજે વેવાણ દીકરીને બધી વસ્તુ મૂકી દીધી છે ગયો તો તમારી શોભા છે કઈ અમારે કઈ ઉપર હારે લઈને તો જવાનું ઈ વાત એ સાચી નથી વેવાણ. હજી મારો કર્યાવર એટલો પેકિંગ પડ્યો મારા હાહુ નો મારા ગૌઠા હાહુ નો તો હજી ખોલ્યો નથી કા તઈ આ તમારા દેરાણી બાનો પૈણો હોય છે ને એનો તો હજી પેકિંગ જ છે એમ ખોલ મારું હજી પેકિંગ એમને પડ્યું છે એવું છે એમ ને એમાં? અને આમની આઈટમ જાજુ કઈ નથી કેવું કોઈ સાંભળે નહીં મળુકદીન વેવાણને પૂછ લે તો ટીવી દીધું કે નથી દીધું આ ઈ બધું હું કહી દઉં છું હો હા પૂછજો વેવાણ બોલો ને વેવાણ ટીવી દીધું કે નહીં? વેવાણ ટીવી તો અમે LCD આપ્યું ભીતમાં ચોટી જાય ને વેવાણ ઈ ટીવી આપ્યું છે અમે દીકરીને હા કલર ટીવી વેવાણ ઠીક, હું રિમોટ કીધું? દીધું રિમોટ તો વેવાણ ભેગું કંપનીનું આવે ને વેવાણ ના ના રિમોટ નથી જોતું કા હા ના ના એટલે રિમોટ કેમ વેવાણ રિમોટ નથી જોતું રિમોટ ની અહીંયા કાંઈ જરૂર નથી તમ તારે કેમ વેવાણ રિમોટ માર જેઠાણી આમાં માયલા જાય ને ચેનલો ફેરવતા જાય એવું છે વેવાણ તમારે જેઠાણી જ રિમોટ છે એમ હા વેવાણ? ઈ રિમોટ જેવા જ છે કયક ની તઈ તો વેવાણ કંઈક ની ફેરવી નાખી છે હું કેવા જ જાઉં છું એમ વેવાણ. કેટલી છે ક્યુ ટીવી દીધું એમ કહીશ ઓલું પીઠમાં નો છોટી જાય ઈ દીધું LCD આપ્યું આખી વેવાણ રહકા બોલ વેવાણ એમાં રોવાનું શું હોય કહું છું દીકરી હારે જાય તો એટલા રોણા તો આવે ને લે વેવાણ મેં ચાર દીકરીઓ વળાવ્યું મને ન સાંભળ્યું કે મારી છોડ્યું રોયું બચ્યું ને હારે જ વળાવ્યું કઈ માથે ગામત્રે નથી વળાવ્યું ઈ એકઈને. વાત એ સાચી હે વેવાણ એમાં શું રોવાનું હોય દીકરીને વહેલા મોટું હારે જ જવાનું હોય કોઈની દીકરી 18 વર્ષે કોઈની દીકરી 20 વર્ષે કોઈની દીકરી 25 વર્ષે બહુ પ્રેમ ભાવ હોય તો 35 વર્ષે દીકરીને હારે તો વળાવી જ ઈ પડે વાત એ સાચી વેવાણ કોઈની દીકરી ઘરે રહી કોઈની થોડી હે? રે વેવાણ તો પછી કયું ના બેઠા માંડવામાં બેઠા ત્યારના એક ધારા પીલુડા પાડે એમાં પીલુડા પાડવાના ન હોય એમ કહું છું વેવાણ દીકરીઓ હારે જાય તો રોણું તો આવે ને વેવાણ એટલા રોણા થાય ને. વેવાણ મારી સગુણા મેં લાડકોટથી ઉછેરીને દીકરીને મોટી કરીશ વેવાણ લે. મારે સગુણા મારે વાલનો દરિયો છે વેવાણ તો તમારા વાલનો દરિયો છે મારો છોકરો હું કઈ લોખંડનો હરિયો છે ઈ વાલનો દરિયો જ છે ઈ વાત એ મારી સાચી છોડીયું વાલનો દરિયો જ છે કા તઈ કોઈ દી મને ન સાંભળતું કે મારી છોડીયું રોઈ હોય કઈક જોઈએ ને હાહુ આમાં ચાક વૈસે બેઠા બેઠા રોતા હોય એનો ધોખો ન હોય ઈ વાત એ સાચી વેવાણ તમને જોતા જ લાગે તમારી દીકરીઓ રડે નહીં એટલે વેવાણ હું તો આમ ખાલી બોલું એટલી જ તે કા બાકી અંદરથી તો હાવ પોસી રૂ જેવી સૌ ઈ તો વેવાણ અમારી દીકરી આવે પછી ખબર પડે વેવાણ તમારી દીકરી આવે અને જો અહીંયા દીકરી થઈને રહે તો મને શાક કૌશલ્યમાં થતા આવડે છે. બાકી આવતા આવે જો પછી વહુ પણ બતાવે તો પછી મને હાહુ કોકિલા થતાય આવડે છો એટલે વેવાણ તમે ચાર ચોરીના મંડપ નીચે જો આવું કરો હો અમારી દીકરી તમારી ઘરે આવશે ત્યાં તમે હું નહીં કરો વેવાણ અમે કાંઈ એ હજી કરવાના હું નોખી નથી થઈ તો તમારી દીકરીને શું દખ પડશે એમ ન કરે બેટા ફાટી જાય નોટ આપણે હા માં દીકરો વિમલ ખાહુ 10 રૂપિયાની જાવ્યો છે કોઈ કહેતો નહીં ફાડ નાખતો નહીં હો એ હામું બહુ ન થયો મારા નણંદનો ભાણિયો છે ઠીક તમે મા દીકરો બોલ્યા ને એટલે મારો ભાણિયો એમાં દીકરો જ સમાન તમારા કહેવાય નણદયા જેવો જ લાગે છે કા વેવાણ ના રે ના એની મમ્મી જેવો છે મારા ઠીક, નણંદ જેવો એવું છે છે રૂપાળો છે ને કશું વેવાણ બોલો ને વેવાણ બીજી સાજી વાતો ગાડા ફરે ઢેકમાં આવવાના છો કે વેવાણ તમે જાન લઈને આવ્યા એટલા મેં ટેગમાં આવશું વેવાણ ઢેકમાં આવવાના છો હા વેવાણ ઢેકમાં આવવાના છે ઢોકમાં આવવાના છો તો ભલે ને આવે આપણે શું કામ પણ ના પાડીએ એનું રજવાડું છે એની કરતા તો આપણે ખમતી તો રજવાડું છે કેટલા જણા આવશો વેવાણ તમે જાન લઈને આવ્યા એટલા મેં ટેગમાં આવશું વેવાણ એ અમારી વાત કરો માં તમારે તો કેટલો વેવાણ એની કોઈ ગણતરી ન હોય કોઈની તબિયત હાજા માંદી હોય તો ઢેગમાં ન આવી શકે વેવાણ ગણતરી કરીને કયો કારણ કે તમારે ઘરે કેટરસ ઘરનું છે અમારે ઘરનું કેટરસ નથી અમારે કેટરસ વાળાને રસોડું દેવાનું હોય એટલે ગણતરી કરીને કયો 500 1000 1500 2000 જેટલા લાવો તો એટલા. વેવાણ 500 જણા આવશું અમે વેવાણ 500 જણા? હા વેવાણ એમાં બૈરાઓ કેટલા આવશે અને જણ કેટલા આવશે વેવાણ ઈ ગણતરી કેમ કરવી કારણ કે મારે પહેલી વાર ઠેકમાં આવો બધાને પેરામણી કરવાની હોય એટલે મારે પૂછવું તો પડે ને એવું છે હા. 200 બૈરા આવશે 200 જણ આવશે હોક છોકરા આવશે છોકરાને તમે તમારી ગણતરીમાં રાખો જ માં શિવા જેવા છોકરાને નહીં ગણતરી કરતા એવું વેવાણ હા શિવા જેવા છોકરાને ગણતરી કરતા જ નહીં કારણ કે રાજકોટ છે રવિવારીમાંથી જથ્થાબંધ ચડ્યું ઢગલા ઉપાડી આવી સૌ એવું છે વેવાણ મોટાની ગણતરી રાખો છોકરાની નહીં ઈ વાત એ સાચી વેવાણ ભલે વેવાણ અમે ગણતરી કરીને તમને કહેશું વેવાણ
એટલે અંદાજે 500 જણા આવશું. હા વેવાણ કીધું તો ખરા 500 જણા આવશું અમે એમાં વેવાણ મોજાય હું ગયા તમે તમારા 1000 માણા લઈને આવજો. મારે આમે તે 15 વીઘા સૈણા ઉપાડવાના છે. હાંજ થાય છેઠે નીકળી જાય ને. એટલે વેવાણ અમે દીકરીની ઢઈગ લઈને આવી છે ત્યાં ચણા ઉપાડવા નથી આવતા. પણ એ તમે સમજતા નથી. ઊંધું સમજે વેવાય. આ તો તમારી બાજુ બાજુ વાડીએ આવે આખો દી સૈણા ઉપાડે અહીંયા આવીને પછી વાતો કરે સગુણાના તો ભાગ ઉખડી ગયા કે ઈ એનું રજવાડું ને ઈ એનું કે ખોનાની હાકળ રૂપાનો હિંડોળો આખો દી મજાનું ઝૂલવાનું નોકર સાકર કામવાળા કામ કરે એને એક હળીને બે કટકા થોડા કરવાના છે. ઈ વાત એ સાચી ભાઈ દીકરી ત્યાં આવે પછી ખબર અમાર પડે ઘરે તમે એ કેવું કામ કરાવો છો એમ. હા આરામ હા વારામ સવારમાં 2-2:30 વાગે ઉઠવાનું વહેલા. 2-2:30 વાગે 15-20 માણસ ભાખરી કરી નાખવાની. બધાય ખાઈ પીને કોઈ નોકરીએ વયા જાય ને કોઈ વાડીએ વયા જાય. હંજેરો ભાણા પોતા લુગડા ધોઈને 10 વાગે નવરા થઈ જાય. વળી પાછા 30 જણાનું ભાત બપોરનું કરી નાખે. ભાત લઈને વાડીએ પોગી જાય. 12 વાગે ખવરાવી પીવરાવી અને ખવરાવી પીરાઈને બધા કામે છોટી જાય. 6 વાગ્યા સુધી ભલે ને સાંજ સુધી ખેતરમાં કામ કરે. 6 વાગે ઘેરે આવે. ઘેરે આવીને પાછા 15 જણાનું રાંધી નાખે. ખવરાવી પીરાઈને હોના રૂમમાં હુઈ જાય. વાસણ પોતા કરીને એને એમ થાય કે બા પાસે ઘડીક વાતું કરવી. મારું ઓરડામાં આવે ને ઘરે ભલે 12 વાગ્યા સુધી ઈ બાને પગ દબાવે. અમારે હાહુ હાવ ને વાતું થાય. 1 વાગે હુઈ જાય ને 2:30 વાગે ઉઠી જાય. મારે ઘેર કામ શું છે અહીંયા હાવ. ઈ વાત સાચી વેવાણ કામ કાંઈ નહીં વેવાણ તમારી ઘરે. તો પછી આલો ખોડિયારમાં એક બેકડીમાં લઈ લઈ પછી આપણે અમે અમારે ઉતારે જઈ. કારણ કે હજી ગાફા કેટલા પડ્યા અમારે બધું હકેલું પડશે ને. લઈને એકાથી કાંક બાંધણી પડી રહ્યો માંડવ્યું પહેર્યા કરે કા તો હાલ. એ જગદંબા માં તો જોગણી અને જપીએ તારો જાપ. જગદંબા માં તો જોગણી અને મારી ખોડલ જપો તારો જોને જાપ. એ મારી અખંડ ભગવતી તોરા દીવા બડે માં મારી પરગટ તમે આપો યાપ. અખંડ ભગવતી ખોડલ તોરા દીવા બડે મારી પરગટ આપો યાપ. એ મને માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. એ મારું મોનેલ માને બાપો મોને તું માને બાપ. માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. મારે ખોળે ખેડવાના જાજા કો ખોળે રમવાના જાજા કો. માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. ઓ મારી માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. અરે બેટા શગુણા દીકરી તો રાજાની હોય કે રંકની બેટા. ઉંમરલાયક દીકરા તો સાસરે શોભે સગુણા. આવા આકરા રુદન ન કરાય બેટા. ઉંમર થાય એટલે સાસરે જવું પડે મારી સગુણા. છતાં જાતા જાતા તારી જનતાને બે વેણ કેતી જા મારા દીકરા. આજ દીકરી કહું ને તમાર સાંભળો રે. હા બેટા ખાવાનું ન કરાય હોય સગુણા. એ કરું માર દિલડાની વાત દીકરી કહું ને તમાર સાંભળો રે. હા બેટા ઉંમર લાયક થાય દીકરા સાસરે
સુખેથી સાસરે સીધા હોય સગુણા તારે માડી નો તારો વીર નથી સગુણા આવા રૂપ ન કરાય બેટા સંપીને રહેશે દીકરી દેરાણી જેઠાણીના પાયા સહન કરજો સગુણા એ આજે માતા રે કહું ને સગુણા સાંભળજો બેટા એ કરું મારા દિલ ભરવા બેટા પીકલ ગઢનાની પોખરણ ગઢના ગોવા બેટા તે જોયા રે નથી આજે કુડાની એમાં ખોડલ ને બેટા રાખો મારા બાલો રાની રે સંસાર કોડાની એમાં એકડા રાને બેટા નવો રે બેટા આજ બડે બા એ આવેને વિરોધને હા
હવારું તો ન કરાય દીકરા. દીકરી તો રાજાની હોય કે રંકની સગુણા. ઉંમરલાયક દીકરા તો સાસરે શોભે મારા બા. હવે આવા આકરા રુદન મૂકી દો ને તમારા પિતાશ્રીની વિદાય લઈ બેટા આસ્તા મુખે સાસરે જાઓ મારા દીકરા. બેટા આસ્તે મુખે સાસરે જાઓ સગુણા. સગુણા મારા બા બેટા કર્મે લેખા કીર્તાર સઠી ના સુખે નહીં બેટા. નથી જવતલ વધતા નથી જવતલ ઘટતા મારા બાળ. દીકરી રાજાની હોય દીકરી રંગની હોય સગુણા. આજ કેવો મારો આત્મો ભાગ્યો બેટા. સગુણા કે કુદરતે આજ મારા ખોળે મોટી ખોટ રાખી છે બેટા. પણ કોની પાસે જઈ કોને ખંભે માથું નાખી અને આજ હું વેદનાની વાત કરું સગુણા. કોની પાસે જઈ તને આહુડા પાડું સગુણા. મારા બા સગુણા સગુણા વનમાં જાણવું એકલું નો દારૂ લાગે દીકરી. બેટા પણ આજ વીરા વગરની વિહોણી તું સાસરે સીધાવે છે દીકરી. તારે જવતર હોમનાર ભાઈ નથી તારે મારી જાય વીર નથી મારા બાળ. સગુણા પણ જે બાપે આજ આંગણું વિખૂટું કરીને દીકરીને વિદાય આપી હોય બાપને ખબર હોય મારા બાળ. જેને સાહેલીનો સંગ છોડ્યો હોય બેનને ખબર હોય બેટા. મારા બાળ આજે રડો માં સગુણા. કારણ કે કુદરતે આજ મારા ખોળે મોટી ખોટ રાખી છે દીકરી. મારા નાથ ભાઈ બે હાથ જોડીને માથું નમાવીને હું એટલું કહું બેટા. હે પ્રભુ હે જીના નાથ દયાળુ કે મન કર્મ વસંતી મેં તારી જો 5 માળા કરી હોય બાપ તો સંતાનમાં મને ભવો ભવ મારી સગુણા જરૂર મને દેજો બેટા. ભવો ભવ મારી લાડકી મને દીકરી દેજો બેટા. સગુણા જ્યારે સીમાડે ઢોલ દબુકા દીકરી ત્યારની તું આજ સોદારા આસુરે રહે છે દીકરી. તારી આંખમાં શ્રાવણ અને ભાદરવો દેખાય છે બેટા. શું કરું દીકરી બેટા. પણ જાતા જાતા મારે તને 3 વેણ કહેવા છે દીકરી. પણ કાળજા ઉપર પથ્થર રાખી તારા બાપના વેણને યાદ રાખજે. હારા વેણને સુંદરીની છેડે બાંધી લેજે હો. સગુણા સાંભળ મારા બાળ સાંભળ દીકરી. કે બેની બા એ રામતા એ આજ પરણી આલી સાસરીએ દીકરી. કાલ માંડવાના હે તું દીંગી પોટિયાની રમત રમતી હતી બેટા. તારું નાનપણ યાદ કર મારા ભાઈ. લઈ માં દીકરી લઈ માં સગુણા મારા બાળ માં દીકરી સગુણા. બીજું તને એમ કહું બેટા કે બેની ઘરના રખો પરુડા રાખજે મારા બાળ. રડો માં દીકરી આજ રડો ના બેટા. મારા કાળજા ઉપર પથ્થર રાખીને હું તને 2 વેણ કહું છું દીકરી મારા બાળ.
આજ વધારે જાય એ તોડા કુળની લાજ બેટા આજ વસમી વિદાય બેટા તોય वो हमें विदाई होई आ गए बेटा सगुणा कि प्रथम नामो माता शारदाने ए समारो शंकर देव जो समारो मारी मात ने आज लाजो राखजो बानी है दीकरी मां भगवती खोड़िया ने तारे हारे मोकलुं છું બેટા સગુણા પણ આજ પંખી સોબેયા બાટાળીએ રે અને ગીતામાં ધુરા રૂડા ગાય જો દીકરી સોબે સાસરે માતા હાલ રડાય જો બેટા સગુણા માં દીકરી રડો માં મારા બાળ રડો માં દીકરી તમે રડો માં બેટા કે આજ ભણાવી ગણાવી અને પોપટ બનાવી એક પરદેશી પંખી આવ્યું મારે आज वेरी हतावे वाय के रास बेटा पर पटियार कुंड ने हमें भरामण करसु तने कोई मारे वाटे मेणा नहीं बोले दीकरी सगुणा आज वगड़े भेलड़ा राह जोवे છે બેટા પણ જાતા જાતા તમારા સસરા પક્ષને હું બે ભરામણ કરી દઉં બેટા જોજો બેટા હિંમત રાખજો દીકરી રડશો ના દીકરી બેટા રડો માં મારા બાળ તમે રડો માં દીકરી રડોમાં બેટા હે રાજવી એ પિંગલગઢના અધિપતિ કદાચ મારી દીકરીમાં કદાચ ખોટ દેખાય રાજવી તો જે વેણ કડવા કેવા હોય તો એના બાપને કહેજો આજ અજમલ તમારી સામે ઊભો છે રાજવી આજ રાજા નહીં પણ રંગ બની પાઘડી ઉતારી પાયે લાગુ છું રાજવી જે વેણ કેવા હોય મને કહેજો મારી દીકરીને અભાગણી વેણ નો કહેજો રાજવી અભાગણી વેણ ના કાઢજો રાજવી બેટા તને કોઈ વેણા નહીં બોલે દીકરી સગુણા તને કોઈ વેણા નહીં બોલે દીકરી જાઓ મારા બાળ પીઠી ભર્યું અંગ છે દીકરી વગડે વેળા રાહ જોવે છે મારા બાળ જાઓ સગુણા જાઓ મારા બાળ આવજો દીકરી આવજો મારા બાળ જાઓ બેટા અરે રાજવી આજે વેરી હતા વેવાય બિનાસી રાજવી આજે સાથે બેહી આપ ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમાલો આજે જમવાની વાતો એક બાજુ રહી